અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ચણાના પાકમાં સુકારો અને રોગ આવતા ચણાનો ઉતારો પણ સારો નથી આવ્યો અને ચણાનો પાક બગડી ગયો હતો. પરંતુ ચણાના ભાવ માર્કેટિંગ યાર્ડમાં સારા ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી 1130 રૂપિયાએ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખરીદી શરૂ ન થવાથી ખેડૂતોને હાલ નુકસાની ખાઈને ચણા 1000 કે 1020ના ભાવે માર્કેટિંગ યાર્ડમાં વેચવા મજબૂરી ઊભી થઈ છે અને ખેડૂતોને 100 થી 150 રૂપિયાની નુકસાની ભોગવવી પડી છે. આવડિયા ગામથી આવું છું. વલ્લભભાઈ ભાણાભાઈ બાંભણીયા મારું નામ છે. યાર્ડમાં શેણા લઈને આવ્યા છીએ અને ભાગ્યા દેહમાં જવાના કારણે અત્યારે મજબૂરથી શેણા વેચવા પડે છે. ટેકાની ખરીદી શરૂ નથી થઈ એટલે 140 થી 50 રૂપિયાની નુકસાની પડે છે. અમને 980 થી 90 રૂપિયાનો ખેડૂતોને ભાવ મળે છે અને ખેડૂતોએ મજબૂર થઈ વેચવા પડે છે. અને આવું જો મોડો ટેકો શરૂ થાય તો ખેડૂતોએ આત્મવિલોપન કરવા પડે એવું સ્થિતિ છે અત્યારે. આપની માંગ શું છે? ટેકો વહેલી તકે શરૂ થાય. ટેકાને કેટલા ભાવ શું છે? ટેકાનો 1130 રૂપિયાનો. રમશીભાઈ વરિયા, ખાંભા તાલુકાના યાર્ડમાં હું ખાંભા ગામમાં રહું છું. ખાંભા તાલુકામાં બોપરમાં અને ખાંભા ગામના યાર્ડમાં શેણા લઈને આવ્યો છું અને 1000 રૂપિયાની આજુબાજુ શેણાનો ભાવ જાય છે. ટેકાના ભાવ 1130 રૂપિયા જાય છે અને 150 રૂપિયા ખોટ ખાઈને અમારે શેણા અહીંયા વેચવા પડે છે. તો સરકારને એવી વિનંતી છે કે ટૂંક સમયમાં જેમ તાત્કાલિક બને એમ ટેકાના ભાવે સરકાર શેણાની ખરીદી ચાલુ કરે તો ખેડૂતને ફાયદો થાય. અમારે મજૂરને ટ્રેક્ટર અટાણે બાંધી લાવવા પડે, અમારે પોહાતા નથી. મને 150 રૂપિયાનો તો ખર્ચ થાય છે. માર્કેટ યાર્ડમાં આજે 700 થી 800 મણ જેટલી ચણાની આવક છે અને માર્કેટમાં 1000 થી 1030 સુધીના ભાવે હરાજીના થઈ રહી છે. જ્યારે ટેકાનો ભાવ 1130 હોય ખેડૂતોને 100 થી 130 જેટલું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ હજી ટેકાના ભાવની ખરીદી શરૂ ન હોય ખેડૂતો ખુલ્લા બજારમાં માલ વેચી રહ્યા છે.